રાહુલજીએ 3 સ્ટેટમાં ચુનાવ થયા, ત્યાં અમારી સરકાર બની, વાદો કર્યો હતો કે ભાઈ અમારી સરકાર આવશે તો ખેડૂતોનું દેવું માફ થશે. રાજસ્થાનમાં, છત્તીસગઢમાં અને મધ્યપ્રદેશમાં કરી બતાવ્યું છે. અને હજુ પણ જો નરેન્દ્ર મોદી 15 લોકોનું 3.5 લાખ હજાર કરોડ દેવું માફ કરી શકતા હોય તો સમગ્ર ભારત દેશના ખેડૂતોનું દેવું કેમ માફ નથી કરી શકતા? અમે રજૂઆત કરી, તેમણે સ્પષ્ટ ખેડૂતોનું દેવું માફ કરવાની જે છે એ વાત અહીંયા થઈ રહી છે. સીધો જ આપની પાસેથી જવાબ માંગીશું. રાહુલ ગાંધીએ 3 રાજ્યોમાં દેવું માફ કર્યું, સામે જવાબ માંગી રહ્યા છે કે કેમ નહીં? દેવું માફ કરવાની યોજના એ માત્ર કૌભાંડ કરવાની યોજના હતી. હમણાં જ તમે 3 દિવસમાં જોયું કે આ લોકોએ માફીના નામે ખેડૂતોના પૈસા કરોડો રૂપિયા આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના ઓએસડીના ઘેરથી પકડાઈ. ખરી જરૂર તો ખેડૂતને આત્મનિર્ભર કરવાની છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને આત્મનિર્ભર કરવા, એમની આવક બમણી કરવા આટલા વર્ષોમાં પહેલી વાર MSP આપ્યા છે કે ટેકાના ભાવો એક ભારત સરકારે આપ્યા છે. આ ઉપરાંત ખેડૂતોના ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર 2000 રૂપિયા સીધા નાખ્યા છે. આ લોકો બિચોલિયા મારફતે એમના વડાપ્રધાન એવું કહેતા હતા કે હું 1 રૂપિયો મોકલું તો 15 પૈસા જાય છે. આ સરકાર એવી છે કે જેણે જેટલા મોકલ્યા એટલા પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે. એટલે ખેડૂતોના વાતે મગરના આંસુ સિવાય કોઈ વાત આ લોકો પાસે નથી. બિલકુલ, આ ચર્ચાને આગળ વધારીએ પણ એ પહેલા એક વાત અહીંયા મનમાં આવી કે હમણાં બેન કહી રહ્યા હતા કે તમારા નાયબ મુખ્યપ્રધાન સાહેબ કહી રહ્યા છે એમના વડાપ્રધાન. જો કે આ જે પદ છે નાયબ મુખ્યપ્રધાન આપણા સૌના હોય છે, વડાપ્રધાન આપણા સૌના હોય છે. વાત આ ધ્યાનમાં રાખીએ, ખાલી બસ આટલો મુદ્દો. શું કહેવા માંગો છો આપ? જો હવે હું 2 વાત કરીશ. પહેલા તો હમણાં પેલા ભાઈ આરોગ્ય માટે કોલેજના, મેડિકલ કોલેજના બધો જસ લેતા હતા. સીમા બંધ થઈ એનો સવાલ આ ભાઈએ કર્યો તો આ જવાબદારીમાંથી છટકી ગયા કે એ પ્રાઇવેટ છે તો અમારી પ્રાઇવેટ હોસ્પિટલોનો જસ તમે લઈ શકો અને પ્રાઇવેટ કંપનીની જવાબદારીમાંથી છટકી જાઓ છો. હવે ખેડૂતનો જવાબ આપું તમને. 72,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી મનમોહન સિંઘે ખૂબ ક્રાંતિકારી પગલું લીધું હતું. ત્યાર પછી અમારા આદરણીય પ્રમુખ શ્રી રાહુલજીએ કહેલું કે અમારી સરકાર આવશે તો ખેડૂતોના દેવા 10 દિવસમાં માફ કરીશું. 3 રાજ્યની અંદર અમારી સરકાર આવી, અમે મધ્યપ્રદેશમાં 10 કલાકની અંદર દેવા માફ કર્યા છે અને ભારત આખામાં આ વખતે અમારી સરકાર આવશે તો ખેડૂતો માટે અમે ખૂબ જ સરળ, ઉપયોગી અને સહેલાઈથી લઈ શકાય એવા પગલાં અમે મેનિફેસ્ટોમાં પણ. કેટલાક બહેનો પણ છે અહીંયા, એમની સાથે વાત કરીશું. જો કે ભારતીય જનતા પાર્ટીમાંથી એક જ બેન છે, કોંગ્રેસ પાર્ટીમાં પણ 1-2 બહેન જ દેખાઈ રહ્યા છે. જી, શું કહેવા માંગો છો બેન? હવે કોંગ્રેસે તો માત્ર સપનું જ જોવાનું છે. આજે એમના જે પ્રિયંકા છે એમની જ રેલીમાં મોદી શ્રીના નારા લાગ્યા છે તો એમાં શું એમને જવાબ? બિલકુલ, પ્રિયંકા ગાંધીની સભામાં મોદીના નારા લાગ્યા છે. શું કહેવા માંગો છો? એ સભામાં ભાઈ સાંભળો, શાંતિથી કહીએ. જે મોદીના નારા લગાવવામાં આવ્યા છે એ 200 રૂપિયા, 500 રૂપિયા આપીને એમના માણસોને ઉભા કરવામાં આવ્યા છે. એ લોકો એ નારા મારે છે. જી, બેન કઈક કહી રહ્યા છે. જી, મહિલાનો જવાબ છે. એક મહિલા બોલવા માંગી રહ્યા છે. એ લોકો પાસે કોઈ જવાબ નથી ને એટલે મોદી કરે છે. આ બધા ભાડુતી માણસો ઉઘરાઈ લાયા છે. ઓકે, બેન પાસે ફરી આવવા માંગીશું. ભાડુતી માણસો ઉઘરાયા હોય એવું કહી રહ્યા છે. બેન, આપની પાસેથી ફરી જવાબ માંગીશું. જી, એમને એ નથી ખબર, આટલા વર્ષોમાં નડિયાદ રહે છે તો એ પ્રજાને નથી ઓળખતા તો બીજાને શું ઓળખવાના છે? ઓકે બેન, આપ આગળ આવી જાઓ. આપ પણ અહીંયા આવો, મારી સાથે આપ પણ અહીંયા આવો. શું કહેવા માંગો છો? આપ બંનેની સીધી વાત કરાવી દઈએ આ બાબતે. જી, શું કહેવા માંગો છો? જી, આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. જી, પ્રજાને તો ઓળખ્યા છે પણ તમે દેવુસિંહને ઓળખો કે દેવું સાફ થઈ ગયું? એમને ફક્ત સપનું જ જોવાનું છે. અમે અમારા દેવસિંહ સાહેબ એમને અત્યારે અમે પ્રચાર કરવા જઈએ છીએ તો પબ્લિક લોકો એવું કહે છે કે તમારે તો અહીંયા આવવાની જરૂર નથી અને આ અમારો રાષ્ટ્રીય તહેવાર છે. પ્રજા ફક્ત અને ફક્ત મોદી સાહેબને લાવવા માંગે છે. એટલે કોંગ્રેસે તો અહીંયા તો નડિયાદમાં કોંગ્રેસના વ્યક્તિને કોઈ ઓળખતું પણ નથી. કોંગ્રેસના વ્યક્તિને જો ઓળખતું ના હોય ને તો તમારા દેવસિંહ તો કોંગ્રેસમાંથી જ આગળ વધ્યા છે પછી ભાજપમાં ગયા છે. એટલે એ તો ભૂલી જજો તમારા સપના. આખી લાઈન કોંગ્રેસી હતી પછી ભાજપમાં ગયા છે. આ ભાજપ અને કોંગ્રેસ અમે તો ફક્ત રાષ્ટ્રવાદ માટેના છીએ. અમે અમારી ભારતીય ભૂમિ માટે કામ કરી રહ્યા છે. એટલે અમારા માટે ફક્ત એક જ મુદ્દો છે કે અમારી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદને. ઓકે, ચાલો, ઘણી બધી ચર્ચા થઈ ગઈ. આપ બંને પ્લીઝ, થેન્ક યુ, આપનું સ્થાન ગ્રહણ કરશો. અચ્છા, એક મુદ્દો અહીંયા બીજો ચર્ચાઈ રહ્યો છે. આ ચૂંટણીની અંદર સ્થાનિક પ્રશ્નો પણ લઈશું. લોકસભાની ચૂંટણી છે સાહેબ, રાષ્ટ્રીય મુદ્દા પણ ઉઠાવીશું ને. એક મુદ્દો અહીંયા આગળ ગઠબંધન વર્સિસ મહાગઠબંધન એટલે કે
એનડીએ વર્સિસ યુપીએ નો મુદ્દો આજકાલ બહુ ચર્ચાઈ રહ્યો છે, શું કહેવા માંગો છો? મહાગઠબંધન એ મહામિલાવટ છે. વિરોધ પક્ષોનું ગઠબંધન હોય પણ આ તો પરસ્પર વિરોધીઓનું ગઠબંધન છે. માયાવતી ને મુલાયમને ફાવે છે, મમતાને ને ચંદ્રબાબુને ફાવે છે, એટલે સત્તા મેળવવા માત્ર મોદીને ખસેડો એક જ એજન્ડા સાથે ભેગા થયા છે. 130 કરોડ જનતાનું ભલું કરવાનો આમના મનમાં ક્યારેય વિચાર આવ્યો નથી. માત્ર મોદી ખસેડો, ખુરશી મેળવો. ઓકે, શું કહેવા માંગો છો આ બાબતે મહાગઠબંધન? એમણે જે સત્તાના ગઠબંધનની વાત કરી એટલે હું એમને એક નાનકડો સવાલ પૂછું કે કાશ્મીરની અંદર મહેબૂબા મુફ્તી જોડે કયા સત્તા સિવાયના ગઠબંધનમાં હતા અને બીજા ગઠબંધનની તમે જે ગઠબંધન મહાગઠબંધનની જે આ ભ્રામક ચર્ચા ફેલાઈ છે ને, હું એમને અત્યારે જવાબ આપવા માંગુ છું કે કોંગ્રેસનું જે ગઠબંધન છે જેને મહાગઠબંધન કહીએ છીએ 19 પક્ષો છે. એનડીએ સરકારના 47 પક્ષો છે, તો મને કો મહાગઠબંધન કયું? ઓકે, કોણ કહેવા માંગશે આ બાબતે? જી જી, પાછળ એક ભાઈ છે. એક મિનિટ જી. એ જે વાત કરે ગઠબંધનની, પેલા સાયકલ ઉપર બેઠા હતા, રાઈટ? સાયકલ વાળાના ઘરે જઈને પૂછો કે હવે લોકોએ 5 જ બેસાડાય નહીં આપે અને ધકેલી મૂકે યુપી પરથી. જી જી જી, આ બાજુથી કોણ જવાબ આપશે મહાગઠબંધન બાબતનો? મહાગઠબંધન બાબત મારા ભાઈ કહે છે કે અત્યાર લગીને આ શિવસેના 4 વર્ષ એટલી બધી ગારો બોલ્યું છે તો એને ગઠબંધન ના કર્યું, એટલે આ તો બધું ચાલ્યા કરે રાજકારણમાં. એક બહુ જબરજસ્ત જવાબ આપવામાં આવ્યો, ચાલ્યા કરે. આ તો રાજકારણ છે ભાઈ, બધું ચાલ્યા કરે. જી, શિવસેનાની મારા મિત્ર વાત કરે છે એમ અગાઉ સુભાષભાઈએ કહ્યું જ કે ઘરમાં તો આવા બધા નાના મોટા કકરાટ ચાલ્યા કરે પણ ઘીનું ઘીમત ઠામે છે. એમ શિવસેના વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જોડે જ હતી, બેઉની વિચારધારા એક સરખી છે, એટલે આવા નાના મોટા ખટરાક ચાલતા રહે. અને ભારતીય જનતા પાર્ટી જોડે જેટલી પાર્ટીઓના ગઠબંધન છે બધી પહેલેથી છે. તેઓનો નેતા સર્વસંમતિથી એક છે, માનનીય શ્રી નરેન્દ્ર મોદી તેમના નેતા છે. જ્યારે ઠગબંધનમાં તમે એમને નેતા પૂછો તો કોઈ કહે છે કે મમતા અમારી નેતા છે, તો કોઈ કહે છે માયાવતી અમારી નેતા છે, કોઈ કહે છે રાહુલ ગાંધી અમારા નેતા છે, અને બાકી હતું તો હવે ચંદ્રબાબુ નાયડુ પણ નેતા થઈ ગયા છે. એટલે કોઈ એક નેતાનું નામ આપે તો એને ગઠબંધન કહેવાય અને ગઠબંધન ના કહેવાય. ઓકે, ઘણા બધા મુદ્દાઓ પણ લેવા છે. દાદા, આપની પાસે આવવા માંગુ છું અને એક સીધો સવાલ અહીંયા આગળ એ પૂછવો છે કે આપણો દેશ આઝાદીના 75 વર્ષ મનાવવા જઈ રહ્યો છે, પણ આ 75 વર્ષ સુધી આપણે હજી પણ ગરીબી હટાવોનો નારો લઈને ચાલીએ છીએ. બંને પક્ષના મેનિફેસ્ટોમાં ગરીબો માટે લાગણીઓ છે, આ વાત નક્કી છે. બંને પક્ષોએ ગરીબોને વચનો આપ્યા છે, એ પણ નક્કી છે. તો આ 75 વર્ષ સુધી હજી પણ આપણા દેશમાં ગરીબ શબ્દ ચર્ચાય, આ કેટલું યોગ્ય? જો કોંગ્રેસના રાજમાં જ્યારે ગરીબીનો પ્રશ્ન આવે છે ત્યારે 45% ઉપરથી 23% ઉપર આવી હતી, એટલે 22% નીચેની રેખા ઉપરથી બહાર નીકળ્યા હતા. 22%. અત્યારની પોઝિશનમાં એવું છે કે ફરી પાછા 45% આવી ગયા છે અને જોડે જોડે એટલી જ બેકારી છે. 45% બેકારી રેકોર્ડેડ છે. ઓકે, આ બાજુ પણ કેટલાક લોકો છે, એમની પાસે વાત કરવા માંગીશું અને જવાબ લેવા માંગીશું. જી જી જી, પાછળ એક ભાઈ છે, એ કંઈક કહેવા માંગે છે. ગરીબોના મુદ્દે જ ચર્ચા થઈ રહી છે, જો એ બાબતે બોલવા માંગતા હો. અમારી સરકાર 5 વર્ષથી છે, ગરીબીની વાત કરે છે. 5 વર્ષ પહેલા આ બધા કલેક્ટર હતા અને ટ્રેક્ટર લઈ હેલિકોપ્ટર લઈને ખેતરમાં ઉતરતા હતા અને પછી ખેતી કરી અને પછી હેલિકોપ્ટરમાં પાછા જતા હતા, એવી વાતો કરે છે. એમનો જે ગજની વડાપ્રધાન છે, એમનો ગજની વડાપ્રધાન નીકળ્યો છે બનવા માટે 270 સીટ જીતવા માટે ટોટલ જોઈએ સરકાર બનાવવા, અને 230 ઉપર તો લડવા જઈ રહ્યા છે. એમને શરમ આવી જોઈએ. ઓકે, જી 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 જી, આપની પાસેથી આનો જવાબ લેવા માંગીશું. શું જવાબ આપવા માંગશો? એમણે શરમની વાત કરી એટલે હું પહેલા તો ભારતના હિન્દી કવિ નીરજની એક 2 પંક્તિ એમને કહીશ કે नेताओं ने गांधी की कसम तक बेच दी, निराला ने कवियों ने निराला की कलम तक बेच दी. अब ये मत पूछो इस दौर में क्या क्या बिका, इन लोगों ने अपने इंसानियों की शर्म तक बेच दी. અને મને પૂછે છે કે શરમ આવવી જોઈએ. શું જવાબ આપવા? ખૂબ સરસ કવિતા એમણે કહી. 65 વર્ષના એમના રાજનો એક 4 લીટીમાં એમણે જવાબ આપી દીધો. ખૂબ સરસ કવિતા કહી. ધન્યવાદ છે આવા મિત્રને કે જાહેર સ્ટેજ ઉપરથી પોતાની સરકારના 65 વર્ષના કામોને એમણે આ રીતે 4 પંક્તિમાં રજૂ કર્યા. એમણે ગરીબની ખાલી વાતો જ કરી. જો ગરીબી હટાઈ હોત
તો આજે ફરી 5મી પેઢીમાં ગરીબનો નારો ના લગાવવો પડ્યો હોત. એમણે યોજનાઓ બનાવી, ગરીબની ઓળખ ઊભી ના કરી. આ એક જ સરકાર એવી હતી જે જેણે 5 વર્ષમાં ગરીબોની ઓળખ ઊભી કરી. એણે ગરીબોના ઝીરો બેલેન્સથી જનધન ખાતા ખોલ્યા અને એ ગરીબોને સીધા લાભ એના ખાતામાં આપ્યા. એટલે ગરીબોની વ્યાખ્યા જ અમે કરી છે. ગરીબો એમણે કોઈ વ્યાખ્યા કરી જ નહીં અત્યાર સુધી. ઓકે ઓકે, પાછળ પણ જી 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 જી. હવે અમને ગરીબીની વાત કરી એટલે હું પ્રોપર વાત કરીશ. જ્યારે યુપીએ સરકાર હતી, મનરેગા યોજના હેઠળ અમે 14 કરોડ ગરીબી રેખા નીચે હતા, એ 14 કરોડ કુટુંબોને ગરીબી રેખાની ઉપર લઈ આવ્યા છે. ન્યાય યોજના હેઠળ હવે આ વખતે અમારા મેનિફેસ્ટોમાં છે, એની અંદર 25 કરોડ લોકોને અમે ગરીબી રેખાની ઉપર લઈ આવીશું, જે 72,000 દર વર્ષે આપવાની વાત કરી છે. અને આ ગરીબીની જે 65 વર્ષની વાત કરી ને, જ્યારે દેશ આઝાદ થયો, કોંગ્રેસે આ દેશની ધુરા સંભાળી, આ દેશની પરિસ્થિતિથી દુનિયા વાકેફ છે. અને ત્યારથી લઈ અને આજે દુનિયાની મહાસત્તા સુધીની સફરમાં આ કોંગ્રેસનો ફાળો છે. આ દેશની જનતાએ ભૂલવું નથી. ઓકે ઓકે, પાછળ પણ કેટલા ઘણા બધા લોકો છે એમની સાથે. અચ્છા, અહીંયા તમે બધું મિક્સઅપ કરી દીધું છે. છેલ્લે સુધી કદાચ હું નહીં આવી શકું, રસ્તો થોડો અહીંયા કરી આપશો. જી, આપની વાત કરશો. મારો પ્રશ્ન કોંગ્રેસના મિત્રોને છે કે કોંગ્રેસ જે છે એ કદાચ 100 વર્ષ કરતાં જૂનો પક્ષ છે અને એક સમય એવો હતો કે ભારતમાં કોઈ પણ ગામડામાંથી તમે પોસ્ટ કાં તો BSNL કાં તો કોંગ્રેસનો કાર્યકર ના મળે એવું એક પણ ગામડું નહોતું. તો આજે આટલા વર્ષો પછી એ કોંગ્રેસે જે દેશના ટુકડા કરનારી જે ગેંગ છે, જેમ કે કનૈયા કુમાર છે, ખાલિદ છે, એમના સહારે રહી અને 543 સીટો પર ઊભા રહેવા માટે એમને સભ્યો બી નથી મળતા. તો મારે એ લોકોને વોટ કેમ આપવો? ઓકે, સીધો જ સવાલ આપને પૂછવામાં આવ્યો છે. આ બાબતમાં આપની પાસેથી જવાબ લેવા માંગીશું. એમણે કહ્યું કે 100 વર્ષથી વધુ જૂની પાર્ટી છે. 28મી ડિસેમ્બર 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ. એટલે 100 વર્ષથી નહીં, 125 વર્ષ જૂની પાર્ટી છે અને આજે બી અસ્તિત્વમાં છે. આનો આનંદ છે. એમણે એવું કહ્યું કે દરેક ગામની અંદર અમારા કાર્યક્રમ આજે પણ છે, પણ પરિવર્તન એ જગતનો નિયમ છે. પરિવર્તન થતું રહે. એક વખત એવો પણ હતો કે વાજપેયીજીની સરકાર 13 કલાક માટે, 13 દિવસ માટે ને પછી 5 વર્ષ માટે પણ બેઠી હતી. અને પછી યુપીએ સરકાર બરાબર અમારી બેઠી. એક સમય એવો તો તમારી 2 સીટો આવતી. વોટ કયા હિસાબે આપે એવો સીધો સવાલ છે. શું જોઈને વોટ આપે એવો સીધો સવાલ આ સાહેબે કર્યો છે ચશ્માવાળા. સરળ વાત કરું, જો મત આપવા, કોંગ્રેસને મત આપવાના કારણ શોધવાના જ ના હોય. તમે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આ ગુજરાતની અંદર 103 નદી છે, એમાં 3 નદી છોડી દો, એના 100 નદી પર 272 બંધ આ કોંગ્રેસે બનાવ્યા. એ જોઈને મને મત આપો. દરેક શહેરમાં એક યુનિવર્સિટી, દરેક જિલ્લામાં એક સિવિલ હોસ્પિટલ, એક નાની નાની ઝાંખી જોઈ લેશો ને તો કોંગ્રેસ સિવાય તમને ક્યાંય કઈ નહીં. ઓકે, જી જી, ઘણા બધા લોકો છે, ઘણા બધા. એક ભાઈ અહીંયા બોલાવી રહ્યા છે. જી, શું કહેવા માંગો છો? મારા દોસ્તે જે વાત કરી છે એ આઝાદી વખતે ગાંધીજીની કોંગ્રેસ હતી, એ કોંગ્રેસ અલગ હતી, અને આજે જે પરિવારની કોંગ્રેસ છે એ કોંગ્રેસ આ દેશનું સત્યાનાશ વાર્યું છે. ઓકે, આ બાજુ પણ કેટલાક લોકો છે, એમની પાસે આવવા માંગીશું. જી જી જી, શું કહેવા માંગો છો? અમારા પરમ મિત્ર ગાંધીજી અને સરદાર પટેલને આજે યાદ કર્યા ત્યારે મુખ્યમંત્રી શું કહે છે કે કોંગ્રેસ પાર્ટી એ પાકિસ્તાનની પાર્ટી છે. તો શું ગાંધીજી પાકિસ્તાનના હતા? શું સરદાર પટેલ પાકિસ્તાનના હતા? એ જવાબ માંગો. બિલકુલ, આ બાજુથી જવાબ અપેક્ષિત છે. શું જવાબ આપવા માંગો છો? જી, એ એમ કે છે કે મત આપવાના કોઈ કારણો નથી, પણ માગવાના કઈ કારણો છે? તો મત આપવાના કારણો હોય. કોંગ્રેસ પાછળ પણ ઘણા બધા લોકો છે. પાછળથી કોઈને કોઈ પ્રશ્ન? જી, એક ભાઈ બોલાવી રહ્યા છે. અહીંયા બધું મિક્સઅપ કરી દીધું દોસ્તો, તમે ખુરશીઓ બિલકુલ હટાવી દીધી છે. હા, યુવા ભાઈ છે, આ બાજુ આવી જશો. જી, શું કહેવા માંગો છો? આ કોંગ્રેસ છે ને એને જેને ગજની છે એક જાતના, એટલે એ લોકોને બોલ મીઠા પીરાની જરૂર છે. ઓકે, એક બહુ હાસ્યાસ્પદ રમૂજી શૈલીમાં વાત કરી છે. કોણ જવાબ આપવા માંગશે? અચ્છા, આપ વન મેન આર્મી છો. યસ, ઓફકોર્સ. જો સાંભળો, આ ભાઈ કહે છે કે બોન મીઠા છે, બરાબર છે. આ એમ કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં 60 વર્ષમાં શું થયું? તો શું આ લોકો કોમ્પ્લેન પીને 5 વર્ષમાં 25 વર્ષના થઈ ગયા? કોમ્પ્લેન પીને 5 વર્ષના 40 વર્ષના થઈ ગયા? કોમ્પ્લેન પીને 5 વર્ષમાં 70 વર્ષના થઈ ગયા? એ જવાબ આપે મને. ઓકે, આ ભાઈ પણ કંઈક. 1 મિનિટ સાહેબ. જી, ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર છે, તો નડિયાદની આન બાન શાન અને ધરોહર તરીકે 9 ભાગોળ, 9 તળાવ અને 9 ટોકીને જે શાન બાન હતી એ બધી અમને વેચીને નવરી કરી દીધી છે. ઓકે, જી જી જી, આ બાજુથી પણ કોઈ જવાબ આપવા માંગે છે? પાછળ આપનો સાહેબ ઘણી બધી વાર મેં નંબર લઈ લીધો, ઘણા બધા આપે વાત કરી લીધી, ઘણા બધા લોકો છે, બધાને આવરી લઈએ ને. જી, મારો ઉમેદવારને એક સીધો સવાલ છે. ઉમેદવાર નથી સાહેબ, જી, હા, મહામંત્રી છે. મંત્રી, એમને સીધો સવાલ છે
કે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે એમાં ન્યાય યોજના છે, એમાં 3.6 લાખ કરોડની એમને વાત કરી છે, કેમ કે કુલ ખર્ચો 3.6 લાખ કરોડ છે. પછી એમણે શિક્ષણમાં વાત કરી છે કે જીડીપીના 6% શિક્ષણમાં વાપરશે, તો લગભગ 7 થી 8 લાખ કરોડ એમાં ખર્ચો થશે. તો આ 10.6 થી 11.6 લાખ કરોડ એ લોકો ક્યાંથી મેનેજ કરશે એનો કંઈક આન્સર તો આપો. બિલકુલ, આજનો યુવા જે છે, આજનો યુવા કેટલો સમજદાર છે એનો એક ઉત્તમ નમૂનો અમને અહીંયા ખેડા લોકસભાની અંદર જોવા મળ્યો છે. બહુ સચોટ અને બહુ જ વ્યવસ્થિત પ્રશ્ન એક લોકસભાની ચૂંટણીની ડિબેટમાં શોભે એ પ્રમાણેનો પૂછવામાં આવ્યો છે. મારે ભાઈને પૂછવું છે કે જુઓ, જ્યારે મેન્યુફેસ્ટો જ્યારે બનતો હોય તો આ અમારે આ જુમલાબાજી ના હોય કે ભાઈ 15 લાખ તમારા ખાતામાં આવશે. અમે ન્યાય યોજનાની વાત કરી એ પહેલા આ દેશના પૂર્વ નાણામંત્રી અને આપણા અર્થશાસ્ત્રી માનનીય પી ચિદમ્બરીજીના પ્રમુખ સ્થાને મિટિંગ થઈ 3 વખત. આ કેવી રીતે આનું અમલીકરણ થઈ શકે એ યોજનાની પૂરી જાણકારી લીધા પછી આપણે આ કર્યું છે. અમારી કોંગ્રેસ પાર્ટીમાં જુમલેબાજી, અમે મેન્યુફેસ્ટોમાં સંકલ્પ પત્ર નથી જાહેર કરતા, વચન પત્ર જાહેર કરીએ છીએ. અને એટલે વચન પત્ર જાહેર કરીએ છીએ, આ એ ધરતી છે, રઘુકુલ છે, રીત ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. ઓકે, બીજા ઘણા બધા મુદ્દાઓ પણ છે. એક રાષ્ટ્રવાદનો, આવું છું સાહેબ આપની પાસે, એક રાષ્ટ્રવાદનો મુદ્દો જે છે એ આજકાલ ચર્ચાઈ રહ્યો છે. પુલવામા હુમલો થયો, ત્યારબાદ એર સ્ટ્રાઇક થઈ, ઘણા બધા સવાલ જવાબો પણ ઊભા થયા અને ચૂંટણીનો આખો એક મુદ્દો બની ગયો. રાષ્ટ્રવાદ મુદ્દે રાજનીતિ કેટલી યોગ્ય? રાષ્ટ્રવાદના મુદ્દે રાજનીતિ બિલકુલ ના કરાય. સેનાના જવાનોએ જે પરાક્રમ કર્યું એ પરાક્રમને આ કોંગ્રેસના અને વિપક્ષના મિત્રોએ સવાલોના ઘેરામાં નાખી દીધું. પાકિસ્તાન જે પ્રશ્નો પૂછતું હતું, અહીંના નેતાઓના બયાનો પાકિસ્તાનની સંસદમાં અને ટીવી ચેનલમાં ચાલતા હતા. આ કોંગ્રેસના નેતાઓ માટે શરમજનક ઘટના કહેવાય કે જેમણે સેનાના પરાક્રમ પર સવાલો ઉઠાયા. આ સેનાના જવાનો એર સ્ટ્રાઇક કરે, નીચે ઉતરીને સરપંચ તૈનાત પાકિસ્તાનના સરપંચ જોડે દાખલો લે કે આટલા જણ મરી ગયા, લખી આપો. આવું હોય યાર કોઈ દિવસ? ઓકે, કોણ જવાબ આપવા માંગશે? જી 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 જી, જવાબ આપી દઉં. હવે હમણે આ સ્ટ્રાઇકની વાત કરી કે ભાઈ અમે આ દેશના સૈનિકો પર શંકા કેવી રીતે કરી શકીએ? અમે આ દેશના સૈનિકોને લઈને અમે 1971માં પાકિસ્તાનના 2 ભાગલા કર્યા હોય, એ સરકાર, એ પક્ષ આ સૈનિકો પર શંકા કરી શકે? અને તમે કહો છો કે વિપક્ષ અરે સવાલો કર્યા. સાહેબ, તમારા પ્રમુખ શ્રી અમિત શાહ એક સભામાં 250 કહેતા હોય, તમારા બીજા એક નેતા બીજામાં 200 કહેતા હોય, અને પેલા આહુવાલિયાજી એમ કહેતા હોય કે કોઈની હત્યા નથી થઈ, તો અમે સવાલ ના કરીએ? અમે કહીએ કે 3માંથી એક તો સાચું કહો. ઓકે, આ બાજુથી કોણ બોલવા માંગશે આ બાબતે? જી જી જી. કોંગ્રેસનો મેનિફેસ્ટો ખાલી તમે વાંચો અને પ્રજાને કહો કે મેનિફેસ્ટો જે બહાર પાડ્યો છે આખો દેશ વિરોધી છે, ગદ્દારોનો છે, અલગાવવાદીને છોડી દેવાની વાત છે. એમનું ફંડ જે મોદી સાહેબે સીલ કર્યું છે એ પાછું આપો. પાકિસ્તાન જિંદાબાદ બોલો, ભારત મુર્દાબાદ બોલો, તો કોઈ ગુનો નહીં. આવો તો એમનું મેનિફેસ્ટો છે. ઓકે, રાષ્ટ્રવાદ મુદ્દે જે રાજનીતિ થઈ રહી છે, જી શું કહેવા માંગો છો? જી, મારા મિત્રએ એવું કહ્યું કે રાષ્ટ્રવાદ બરોબર, તો એમને એક જ સવાલ મારે કરવો છે, ગાંધીજી જિંદાબાદ બોલે કે નાથુરામ ગોડસે જિંદાબાદ બોલે, એ નક્કી કરે. એમણે શું બોલ? ઓકે, આ બાજુથી પાછળથી એક ભાઈ જવાબ આપવા માંગી રહ્યા છે એનો. જી જી જી. આપણા મિત્રએ વાત કરી કે જે રાષ્ટ્રીય સુરક્ષા બાબતે જે સેમ પિત્રોડાજી છે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું એ એટલા પોતે ભણેલા ગણેલા છે અને રાહુલ ગાંધીના સલાહકાર છે. એમણે દેશ માટે સારી એવી ટેકનોલોજીને એમાં બલિદાન આપ્યું છે. આજે એ માણસ રાહુલ ગાંધી જોડે બેસીને એની બુદ્ધિ કેવી બગડી ગઈ એ એમ કહે છે કે જે 8-9 જણા લોકોએ 26-11 કર્યું એની માટે કોઈ દેશ ઉપર આપણાથી એટેક ના થાય. ખાલી ઇન્દિરા ગાંધીજી એક જ ઉપર આતંકવાદી હુમલો થયો હતો અને એમાં કેટલા શીખો મરી ગયા, કેટલા શીખો મરી ગયા. સીધો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. જી 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 જી, આપની પાસેથી આપ ઘણું બોલ્યા સાહેબ, થોડો આરામ કરો, પછી આવું છું આપની પાસે. જી, એ જે બધી વાતો કરે છે ને, હમણાં જ ઇલેક્શન કમિશને યોગી આદિત્યનાથને કહ્યું, એને સેના મોદીની સેના બતાવી હતી. એ યોગી આદિત્યનાથ કઈ ફેક્ટરી જોઈ કે મોદીની સેના છે. ઓકે ઓકે ઓકે, આ બાબતે જી શું કહેવા માંગુ છું? मैं अपने मित्र से ये कहना चाहता हूं कि मोदी जी ने विकास किया है, जो वादे पूरे किए हैं. तो प्रधानमंत्री जी, पहले तो ये बताइए कि कहां से हैं आप?
मैं नडियाद से हूँ, मतलब आपका वतन, आपका मूल उत्तर प्रदेश से हूँ, हिंदुस्तान से रहने वाला हूँ, मैं हिंदुस्तानी हूँ। बिल्कुल बात सही है। हम देश विदेश नहीं मानते, मैं हिंदुस्तानी हूँ। बहुत बढ़िया, बहुत बढ़िया जी। क्या बात कर रहे थे बताइए। मैं ये कह रहा हूँ कि प्रधानमंत्री जी ने 2014 में बहुत बड़ी घोषणा की, काला धन लाएंगे, मंदिर बनवाएंगे, बहुत करी, रोजगार देंगे, लेकिन अब वो मुद्दा लेके पब्लिक के बीच में नहीं जा रहे, स्ट्राइक के पीछे, पर्दे के पीछे होके क्यों वोट मांग रहे हैं प्रधानमंत्री जी? ઓકે, સીધો સવાલ આપને પૂછવામાં આવ્યો છે, લોકોના મુદ્દા કેમ ભૂલાઈ રહ્યા છે એવું પૂછી રહ્યા છે। ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીએ કાળું ધન લાવવાનો વાયદો આ દેશને કર્યો હતો। એણે પહેલી જ કેબિનેટમાં આ બાબતે એક એસઆઈટીની રચના કરી, જે આ પહેલા કોઈ દિવસ નથી થઈ। એટલે કાળું ધન લાવવાની દિશામાં એણે એક કદમ એ ઉઠાવ્યું। બીજું, એણે નોટબંધી કરી અને કાળું નાણુંને ડામ્યું, અને એને જ કારણે આ દેશની અર્થવ્યવસ્થા અત્યારે વિકસિત દેશોની હરોળમાં જઈ રહી છે। ઓકે, બીજો એક મુદ્દો છે જી જી, ઘણા બધા મુદ્દા છે પણ સમયનો અભાવ છે। બીજો એક મુદ્દો એ છે, રામ મંદિરનો મુદ્દો આપણા દેશમાં બહુ વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે। એક યુવાન તરીકે કેવી રીતે જુઓ છો આ મુદ્દાને? રામ મંદિરનો મુદ્દો જે ઘણા વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે, હું એમ માનું છું કે મંદિર બનાવવું હોય તો બનાવી દો, ના બનાવવું હોય તો એનું જે કરવું હોય એ કરો, પણ આ દેશની અંદર સૌથી અગત્યની વસ્તુ એ છે કે શિક્ષા, જે દિવસે ને દિવસે મોંઘી થતી રહી છે, એના માટે કંઈક થવું જોઈએ। ઓકે, શિક્ષાની પણ વાત કરી રહ્યા છે અને શિક્ષા મોંઘી થઈ રહી છે। રામ મંદિર વિશે જો કોઈ વાત કરવા માંગતો હોય, બેન શું કહેવા માંગશો? રામ મંદિર જે એનો ચુકાદો આવવાનો જ હતો, અને જે એના હતા તે કોંગ્રેસના હતા, એના લીધે એ દિવસે રામ મંદિરનો ચુકાદો। રામ મંદિર માટે આ મિત્રોનું કહેવા માંગુ છું, ઓલરેડી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે, 3 જણની કમિટી બની ગઈ છે, અને 3 જણની કમિટી જે ફાઇનલ કરે નક્કી છે, અને ટૂંક સમયમાં એ થઈ જવાનું છે, એટલે ખોટો મુદ્દો ચર્ચાશો નહીં। ભારત માતા કી જય, જય શ્રી રામ। જી 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 જી, આપની પાસે આ બાજુથી આવવા માંગીશું। જી જી જી, કોણ બોલવા માંગે? પાછળ એક ભાઈ છે, એમની પાસે આવવા માંગુ છું। જી, આપ પણ આ બાજુ આવી જશો। રામ મંદિરની આ લોકો વાત કરે છે, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો ચકતો લાગે છે। જો ખેડૂતો માટે, ભૂમિ માટે એ લોકો વટ હુકમ લાવતા હોય તો રામ મંદિર માટે 5 વર્ષ માટે કેમ વટ હુકમ ન લાવે? 5 વર્ષ સરકાર બેઠી, કોર્ટમાં મુદ્દો છે એવું બતાવે છે, પેલા ભાઈએ એમ કીધું કે કોર્ટમાં મુદ્દો છે, બરાબર? તો દર વર્ષે યુપીની ચૂંટણી જ્યારે પણ આવે, જ્યારે દેશની ચૂંટણી આવે, દર વખતે મેનિફેસ્ટોમાં શું કામ લખવામાં આવે છે કે રામ મંદિર અમે બનાવીશું? ઓકે, સીધો સવાલ છે અને સીધો આ સવાલનો જવાબ આપની પાસેથી લેવા માંગીશું। જી, રામ જન્મભૂમિ પર રામ મંદિર બાંધવું એ ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતા છે। એટલે વારંવાર એને એના મેનિફેસ્ટોમાં લેવામાં આવે છે, પણ જે પાર્ટી એનું ઓથોરાઇઝ સ્ટેન્ડ સુપ્રીમ કોર્ટની અંદર એવું હોય કે રામ એ કાલ્પનિક પાત્ર છે, એ લોકોને રામ મંદિર અને રામ ભગવાન બાબતે બોલવાનો કોઈ અધિકાર। ઓકે ઓકે ઓકે, ઘણી બધી ચર્ચા થઈ રહી છે, ઘણા બધા મુદ્દાઓ પણ છે। સાહેબ, કોંગ્રેસમાંથી જવાબ હતો, મેં ભાજપમાંથી સવાલ હતો, ભાજપમાંથી જવાબ લીધો છે। હવે ચર્ચા જે છે એ ક્યાંક અંત તરફ જઈ રહી છે, ત્યારે હવે મારે સવાલ રામ મંદિર મુદ્દે પણ ખૂબ ઝડપથી પ્રતિક્રિયા આપશો, ખૂબ ઓછો સમય છે। રામ મંદિરની વાત હું કરું તો હા, ખૂબ ઝડપથી। આ 5 વર્ષ પૂરા થયા, નરેન્દ્રભાઈએ અયોધ્યા જઈને ક્યારે દર્શન કર્યા? બીજું, એના વિશે શું પ્રતિક્રિયા આપી? ત્રીજું, કે આ રામ મંદિરના તાળા રાજીવ ગાંધીએ ખોલ્યા, અને આજ તક ઉપર એક સાધુનું ઇન્ટરવ્યુ મેં જોયું, સાધુએ કહ્યું कि इस मंदिर के ताले राजीव गांधी ने खोले थे, ये इस मंदिर उसका बेटा बना। ओके ओके, खूब ઝડપથી એનો શું જવાબ આપો? તો પછી તરત જ એમણે પોતે સહિયારો પ્રયાસ કરી અને સરકારને કહેવું જોઈએ કે અમે તમારી સાથે છે, આવો આપણે 2 શિલાન્યાસ કરીને। ઓકે ઓકે ઓકે, હવે જ્યાં ચર્ચા જે છે અંત તરફ જઈ રહી છે, ત્યારે સવાલ અહીંયા આગળ એક છેલ્લો સવાલ છે, બંને પાર્ટીના જે અત્યારે આપણી સાથે પ્રવક્તાઓ છે એમને પૂછવો છે। દેવસિંહની જીતની આપ અપેક્ષા કરતા હશો, સ્વાભાવિક છે। 2,31,000ની લીડ ગઈ વખતે લીધી હતી, આ વખતે શું દાવો કરી રહ્યા છો? શું આશા અપેક્ષા અને સંગઠનનું કામ કેવું? ખૂબ ઝડપથી। આ વખતે તમે ધારી નહીં હોય એવી ગઈ વખતે જે તમે લીડ કહી 231, પણ એ ખરેખર 232,923ની હતી, એ તમને કરેક્ટ કરી દઉં। અને આ વખતે તમે ધારી નહીં હોય, પ્રજાની અંદર આખા વિસ્તારમાં અમે ફરીએ છીએ, એટલો અંડરકરન્ટ છે કે તમે 3 થી 4 લાખની લીડથી દેવ। ઓકે, 3 થી 4 લાખની લીડની વાત કરી રહ્યા છે। બિમલભાઈ માટે આપ શું દાવો કરવા માંગશો? ખૂબ ઝડપથી। દેવસિંહભાઈ છે ને, સીધું બિમલભાઈ ઉપર જવાબ, ખૂબ સમયનો અભાવ। ઓકે, એક્સિડેન્ટલી સંસદની સામે એક્સિલેન્ટ ઉમેદવાર આપ્યો છે, એટલે ઉમેદવારનું જીતવું 100% નક્કી છે। અમારા લીડ
લીડ જુઓ, હું લીડની વાત નહીં કરું, પણ એમ કહીશ કે લીડની વાત કરવાનો ખાલીપો મારામાં નથી, પણ એમ કહીશ કે લાખો વોટે અમે જીતી રહ્યા છીએ. ઓકે, તો બંને પક્ષના ઉમેદવારો માટે અહીંયા દાવા થઈ રહ્યા છે. ઘણા બધા પ્રશ્નોની પણ ચર્ચા થઈ, પણ સમયની મર્યાદા છે, માટે ખેડા લોકસભાની આ ચર્ચાને અહીંયા આગળ પૂર્ણ વિરામ મૂકીશું. આવતીકાલે મળીશું કોઈ નવા શહેરની અંદર, કોઈ નવા બેઠક ઉપરથી, લોકસભા બેઠક ઉપરથી કોઈ નવા મુદ્દાઓ સાથે વાત કરીશું. ત્યાં સુધી અમને રજા આપશો અને જોતા રહો